પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈ તથા બહેનો, જૂન 7મી તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 12મો અધ્યાય 35થી 37મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. ક્રિસ્મવાલા ભાઈ તથા બહેનો, છેલ્લા 3 દિવસથી આપણે જોતા આવ્યા છીએ માર્કના ગ્રંથ 12મો અધ્યાયમાં. પહેલાં તો બધા ભેગા થઈને પ્રભુ પાસે આવીને પ્રભુને ફસાવવા માટે કે બાદશાહને વેરો આપો કર આપો કે નહીં એમ કરીને એમને કસોટી કરે છે. ત્યાર પછી પુનર્જીવન છે કે નહીં એમ કરીને મશ્કરી કરવા આવે અને પ્રભુ એમને પણ સચોટ જવાબ આપે છે. અને ત્યાર પછી શાસ્ત્રી આવે છે, સૌથી પહેલી આજ્ઞા કહી છે અને પ્રભુ એને પણ સચોટ જવાબ આપી તું ઈશ્વરના રાજ્યથી બહુ દૂર નથી એમ કરીને મોકલે છે. હવે પ્રભુ એમને એક પ્રશ્ન પૂછે છે. આજનો શુભ સંદેશ, આ બધા પ્રભુને ફસાવવા માટે આવ્યા, પણ પ્રભુનો ઈરાદો એ નહીં કે એમને ફસાવવા માટે, કે એ પ્રભુ ઈસુનો ઈરાદો એ છે પ્રશ્ન દ્વારા કે તેઓ સત્ય જાણે. એ પોતે કોણ છે શાસ્ત્ર દ્વારા એમને સમજાવે છે. હા ક્રિસ્મવાલા ભાઈ તથા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ પોતે એમને સમજાવે છે કે તમારા લોકો માટે દાવીદ મહાન માણસ છે, ગ્રેટેસ્ટ કિંગ છે, અને દાઉદના વંશમાં જ મસીહ આવવાનું છે. એટલે એ પ્રમાણે મસીહા દાઉદ કરતાં મોટા ના હોઈ શકે. પણ ગીત શાસ્ત્રમાં 113મો અધ્યાયમાં અને યિર્મયાહ ગ્રંથમાં 23મો અધ્યાયમાં 5મી કલમમાં કે દાઉદ પોતે કહે છે કે મસીહા મારા પ્રભુ છે. એટલે જ્યારે દાઉદ પોતે કબૂલ કરે મસીહા મારા પ્રભુ છે, એટલે પ્રભુ કહે છે તમે ધારો એ પ્રમાણે હું સામાન્ય માણસ નથી, હું દાઉદ કરતાં પણ મોટો. યોહાનના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 28મી કલમમાં પ્રભુ પોતે કહે છે અબ્રાહમ જન્મ્યા એના પહેલાંથી હું છું જ એમ કરીને પ્રભુ પોતે કોણ છે એમ કરીને શાસ્ત્ર વચન દ્વારા એમને સમજાવે છે. ફિલિપીના ધર્મસભા 2 અધ્યાયમાં 11મી કલમમાં પણ આપણને જોવા મળે છે કે બધા લોકો સ્વીકાર કરે, પ્રભુના મહિમા અર્થે સ્વીકાર કરે, દરેક જીભ કબૂલ કરે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ મસીહા છે, એ જ પ્રભુ છે. હા ક્રિસ્મવાલા ભાઈ તથા બહેનો, આપણે પણ એ જ મસીહા એ પ્રભુ છે આપણા દરેકના જીવનમાં આપણે કબૂલ કરીએ. આપણે એમના પર વિશ્વાસ રાખીએ છીએ. આપણી વિશ્વાસ તો એવો છે કે પ્રભુ મસીહા છે અને પ્રભુ દ્વારા જ આપણને મુક્તિ મળવાની શક્યતા છે. પ્રભુ અને એમની કૃપા સિવાય આપણે મુક્તિ કે તારણ આપણે પ્રાપ્ત કરી શકીએ નહીં એમ કરીને આપણે સંપૂર્ણ વિશ્વાસ રાખીએ. એટલે આપણે આ શાસ્ત્રપાઠ મનચિંતન કરતાં આપણે પણ આપણે જીવન દ્વારા હંમેશા પ્રભુનો જ મહિમા કરીએ, કારણ પ્રભુ આપણો સર્જનહાર છે અને પ્રભુ જ આપણા મુક્તિદાતા છે. હા ક્રિસ્મવાલા ભાઈ તથા બહેનો, આજના આ મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુ પોતે કોણ છે એમ કરીને જાણવા માટે, ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય ધ્યાન સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ સમજે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મસીહા છે અને દાઉદ કરતાં પણ મોટા છે, કારણ એ અબ્રાહમ જન્મ્યા એના એ પહેલાંથી પ્રભુ ઈસુ હંમેશા છે જ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.